જામનગરના ધ્રોલની જે એક દુર્ઘટના બની, જર્જરિત ઇમારત ધરાશાયી થઈ, જેમાં કેટલાક બાળકો દટાયા હોવાની માહિતી મળી રહી છે। નૂરી હાઈસ્કૂલ પાસે બંધ થયેલ છાત્રાલય ધરાશાયી થયું, 2 બાળકો દબાયા હોવાની માહિતી મળી રહી છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો રમતા રમતા દટાયા, જેસીબીની મદદથી બાળકોને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એક બાળકને બહાર કાઢી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ તે છે જામનગરના ધ્રોલના, જ્યાં નૂરી હાઈસ્કૂલ પાસેની આ ઘટના બની છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, ક્યારે કઈ રીતની આ ઘટના બની છે, કેટલા બાળકો દટાયા હોવાની માહિતી મળી રહી છે? પૂનમ, આ ઘટના છે તે થોડી વાર પહેલા જે ધ્રોલ જામનગર રાજકોટ હાઈવે છે ત્યાં નૂરી સ્કૂલની સામે જૂનું કુમાર છાત્રાલય આવેલ છે। તેની જર્જરિત દિવાલ પડતા 3 બાળકો દટાયા હોવાના માહિતી છે તે પ્રાથમિક રીતે સામે આવી રહી છે, જેમાંથી 2 બાળકોને બહાર કાઢી અને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ જે ઇમારત છે તે કેટલાય સમયથી છાત્રાલય છે તે બંધ પડ્યું હતું અને અતિ જર્જરિત હાલતમાં હતું અને પાસે ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે। તે આ ઝૂંપડપટ્ટીના બાળકો છે તે ત્યાં રમી રહ્યા હતા, ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થતા કુલ 3 બાળકો દબાયા હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે, જેમાંથી 2 બાળકોને બહાર કાઢી અને તેઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। હજુ એક બાળક હોવાની શંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક તંત્ર છે તે પણ ત્યાં દોડ્યું છે અને જેસીબીની મદદથી જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે। પૂનમ, આભાર રવિ આપનો તમામ માહિતી બદલ। તો 3 બાળકો દટાયા હોવાની માહિતી મળી રહી છે, જેને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે।